औद्योगिक नगरी वापी हाल में एक गंभीर पर्यावरणीय कटोकटीનો સામનો કરી રહી છે। વાપીમાં એર પોલ્યુશનનો ગ્રાફ સતત ઊંચો જઈ રહ્યો છે, જે સ્થાનિકોના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો બની ગયો છે। પ્રદૂષિત હવાના કારણે હોસ્પિટલોમાં ફેફસા અને શ્વાસને લગતી બીમારીના દર્દીઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે। ફેફસાના નિષ્ણાંત ડોક્ટર ચિંતન પટેલના મતે ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોવાથી પ્રદૂષણ વધુ સ્વાભાવિક છે, પરંતુ આ પ્રદૂષણ એલર્જી અને ગંભીર ફેફસાની બીમારીઓને નોતરી રહ્યું છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર કંપનીઓ રાત્રિ અને વહેલી સવારે ઝેરી ધુમાડો છોડે છે, જેના કારણે સવારના સમયે ધુમ્મસ જેવી સ્થિતિ અને આંખોમાં બળતરા જેવી સમસ્યાઓ ઊભી થાય છે। બીજી તરફ પર્યાવરણ દિવસની ઉજવણી માત્ર ફોટોગ્રાફી પૂરતી સીમિત હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। વાપી અગાઉ ક્રિટિકલી પોલ્યુટેટેડ જાહેર થયું હતું, પરંતુ સુધારા બાદ ફરી તે જ સ્થિતિ જોવા મળી રહી છે। લોકો હવે વહીવટી તંત્ર પાસે કડક કાર્યવાહી અને વધુ વૃક્ષારોપણની તાતી માંગ કરી રહ્યા છે। 6 વાગ્યાથી 6:30 વાગ્યાથી ધૂપ ચાલુ થઈ જાય, કોઈ અંદર જેવો લાગે, શ્વાસ લેવામાં બી તકલીફ હોય। સવારે વોકિંગ કરવા જાય તો બી એને બી તકલીફ છે। પાછું કંપનીઓ કઈ રીતની આમાં ચીમનીમાંથી ધુઓ છોડે છે ને। આ તો સવારના ટાઈમમાં, કોઈ વખત રાતના ટાઈમમાં બી હોય। ખાસ કરીને ઝાડ જે લાગવા જોઈએ એ ઝાડોની સંખ્યા ઓછી થતી જાય છે। વિકાસના નામ પર ઝાડોના હાલ બહુ ખૂબ ખરાબ છે। ખેતી બી પાયમાલ થઈ રહેલી છે। વાપીનો વિકાસ ફક્ત વિકાસ પૂરતો નહીં, પણ સાથે સાથે પર્યાવરણ બી સુધરવું જોઈએ। સરકાર મતલબમાં ઝાડ વૃક્ષો રોપીને મતલબમાં ઉજવણી જે દર વર્ષે કરી રહે છે, અને ખરેખર જોવા જાય ને તો આ વાપીની હાલત અત્યારે એવી હાલત છે કે આ લોકો ઉજવણી તો કરે છે, પણ એનું મતલબમાં જે ખરેખર દર વર્ષે મતલબમાં ઘટાડો થવું જોઈએ, મતલબ એર પ્રદૂષણમાં એ એર પ્રદૂષણ તો મતલબ ઓલરેડી વધતું જ જઈ રહ્યું છે। વાપી ઇન્ડસ્ટ્રીઝની જે એર ક્વોલિટી હોય છે, જેને લઈને એર ક્વોલિટી ઇન્ડેક્સ જાણવા માટે સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે એક LED લગાવવામાં આવી હતી, જે અત્યારે બંધ હાલતમાં છે। આ વિસ્તારની અંદરમાં કેટલું એર પોલ્યુશન છે તે જાણવા માટેના હેતુસર આ જે LED છે તે લગાવવામાં આવી હતી, પરંતુ આ વિસ્તારની અંદરમાં જે એર પોલ્યુશન વધી રહ્યું છે, જેને લઈને આ બંધ હાલતમાં પણ જોવા મળી રહી છે। આપણે અત્યારે ગૂગલ મારફતે આપણે જાણવાની કોશિશ કરીએ તો આપણે બતાવવા માંગીશ કે હાલ અત્યારે 123 જેટલું એર ક્વોલિટી ઇન્ડેક્સ જે બતાવી રહ્યું છે, જે અનહેલ્ધી અને સેન્સિટિવ ગ્રુપ્સની અંદરમાં આવતું આ એર ક્વોલિટી ઇન્ડેક્સ છે। આપને જણાવી દઉં જે પ્રમાણે વાપીની અંદરમાં એર ક્વોલિટીનું જે પોલ્યુશન છે તે વધી રહ્યું છે, જેને લઈને લંગ્સના કેસીસમાં પણ વધારો થઈ રહ્યો છે। આવનાર દિવસોમાં જીપીસીબી આવી કંપનીઓ પર નજર રાખે તેવી લોકમાંગ ઉઠી છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વાપી।